સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર। નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, એક એવો શો જેના દ્વારા આપને આપના સપનાનું ઘર ખરીદવામાં મદદ મળી રહે છે। અને એ માટે અમે આપને લઈને જઈએ છીએ દર અઠવાડિયે ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત કરાવવા માટે। અને આ અઠવાડિયે અમે આવી પહોંચ્યા છીએ ડાયમંડ નગરી સુરતમાં। સુરતના દાંડી રોડ ઉપર આવેલા નરથાણ ગામ પાસે આવેલી સરસ મજાની સ્કીમ આજે આપણે જોઈશું, જે વૈષ્ણોદેવી ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી છે। ફાર્મ વિલેજ, જે વીકેન્ડ હોમ્સની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું અને વૈષ્ણોદેવી ગ્રુપ વિશે જાણીશું, પરંતુ એ પહેલાં નજર કરી લઈએ સુરતના નરથાણ વિસ્તાર વિશે। પ્રોપર્ટી બજાર આજે પહોંચ્યું છે સુરતમાં। સુરતના દાંડી રોડ પર આવેલ વિસ્તાર છે નરથાણ। 2015ના નવા ટાઉન પ્લાનમાં સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે સુડા હેઠળ આ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે। નરથાણમાં ખાસ કરીને વીકેન્ડ હોમ્સ કે ફાર્મ હાઉસની સ્કીમ વધુ છે। છેલ્લા 3 વર્ષમાં આ વિસ્તારનો વિકાસ ખૂબ તેજીથી થયો છે, જેને કારણે દાંડી રોડ પર ઘણી બધી સીબીએસઈ અને ઇન્ટરનેશનલ કોર્સીસની સ્કૂલ્સ પણ આવી ચૂકી છે। આમ તો ગાંધીજીએ જે દાંડીથી કૂચ કરી હતી તેનાથી આ વિસ્તાર ઘણો દૂર છે, પરંતુ સુરતને મળતા દરિયાના વિસ્તારોમાંથી એક દાંડીનો દરિયો નરથાણથી માત્ર 10 કિલોમીટરના દૂર છે। સુરતનો જે પહેલો 90 મીટરનો રિંગ રોડ બન્યો છે, તેનાથી માત્ર 6 કિલોમીટરના અંતરે આ વિસ્તાર આવેલો છે। સુરત રેલવે સ્ટેશનથી આ વિસ્તાર 18 કિલોમીટર તથા એરપોર્ટથી 22 કિલોમીટર દૂર આવેલો છે। સુરતનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા હજીરા અહીંથી માત્ર 7 કિલોમીટર દૂર છે। સુડા હેઠળ આ વિસ્તારનો સમાવેશ થવાને કારણે આ વિસ્તારમાં અત્યારે પણ પાકા રોડ રસ્તા અને વીજળી પાણીની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ આવનાર 5 વર્ષમાં આ વિસ્તારનો ખૂબ તેજીથી વિકાસ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। તો આપણે સુરતના દાંડી રોડ ઉપર આવેલા નરથાણ વિસ્તાર વિશે જાણ્યું। છેલ્લા ઘણા વર્ષોમાં ખૂબ તેજીથી આ વિસ્તારનો વિકાસ થયો છે। આ વિસ્તારમાં ઘણી બધી વીકેન્ડ ફાર્મ હાઉસની સ્કીમો આવેલી છે, પરંતુ આજે આપણે જે સ્કીમની વાત કરવા જઈ રહ્યા છે એ છે વૈષ્ણોદેવી ગ્રુપની વૈષ્ણોદેવી ફાર્મ વિલેજ। આપણે આ સ્કીમનું સેમ્પલ હાઉસ જોઈશું, આ સ્કીમ વિશે જાણીશું, પરંતુ એ પહેલાં જાણી લઈએ વૈષ્ણોદેવી ગ્રુપ વિશે। વૈષ્ણવદેવી ગ્રુપ છેલ્લા 15 વર્ષથી સુરતના વિવિધ વિસ્તારોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે। છેલ્લા 15 વર્ષમાં વૈષ્ણવદેવી ગ્રુપ દ્વારા 1,07,900 ચોરસ મીટર જમીનમાં 1,850 ફ્લેટ, 324 દુકાન તથા 84 બંગલોઝ ડેવલપ કરવામાં આવ્યા છે, તથા હાલમાં 1,20,000 ચોરસ મીટર જમીનમાં 354 ફ્લેટ અને 193 બંગલોઝનું કામ ચાલી રહ્યું છે। આ ઉપરાંત આવનાર સમયમાં 88,000 ચોરસ મીટર જમીનમાં 995 બંગલોઝ અને 166 ફ્લેટનું આયોજન આ ગ્રુપ દ્વારા હાથ પર લેવામાં આવ્યું છે। વૈષ્ણોદેવી ફાર્મ વિલે વીકેન્ડ હોમ્સનું જે આપણે સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છીએ એ આપણે અંદરથી જોઈએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા 150 સ્ક્વેર મીટરથી લઈ અને 800 સ્ક્વેર મીટર સુધીના અલગ અલગ પ્લોટ સાઇઝના ઓપ્શન તમને અહીંયા મળી રહ્યા છે, જેની અંદર તમે 2 BHK અથવા 3 BHKના બંગલોઝ ખરીદી શકો છો। એ તમને બિલ્ડર દ્વારા જ બનાવીને આપવામાં આવે છે। જે કન્સ્ટ્રક્શન મળે છે તમને એના પણ ઓપ્શન અલગ અલગ છે। 1750 સ્ક્વેર ફીટથી લઈને 2800 સ્ક્વેર ફીટ સુધીના ઓપ્શન તમને 2 BHK અને 3 BHKના બંગલોઝની અંદર મળી રહ્યા છે। અત્યારે આપણે જ્યાં ઊભા છીએ 800 સ્ક્વેર મીટરનો પ્લોટ છે અને 2800 સ્ક્વેર ફીટનું એનું કન્સ્ટ્રક્શન છે। હું તમને જણાવી દઉં કે જે આ વરંડાની સાઇઝ છે એ પણ વેરિયેબલ છે, એટલે તમે જે પ્રમાણેનો પ્લોટ લો, જે પ્રમાણેનો બંગલો લો એ પ્રમાણેની સાઇઝ તમને અહીંયા મળે છે। અત્યારે જે સેમ્પલ હાઉસનું આ વરંડા છે 9 ફીટ આ રીતે એની પહોળાઈ છે અને લગભગ 27 ફીટ એની લંબાઈ છે, એટલે ઘણી ડેપ્થ તમને મળે છે વરંડાની અંદર। તમે ઈચ્છો તો અહીંયા આગળ એક સરસ મજાનો ઝૂલો લગાવી શકો છો કે જે તમારી સાંજને ખરેખર વીકેન્ડ હોમ જેવી ફિલિંગ આપી શકે છે। એની સાથે સાથે 2 ગાડીઓનું પાર્કિંગ તમે જ્યારે 3 BHKનો બંગલો ખરીદો છો એની સાથે મળે છે। એ અંદર જ તમારા પ્લોટની અંદર જ એ પાર્ટ ઇન્ક્લુડેડ છે। એની સાથે સાથે તમને વિશાળ લોનની જગ્યા મળે છે, એટલે એક મિની ગાર્ડન તમારા બંગલોની આગળ મળી રહ્યો છે। હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ।
ફાર્મ વિલાનું જે સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છે 3 BHKનું, તમને જે ફાર્મની ફિલિંગ આવી જોઈએ એ ત્યાંથી જ શરૂઆત થાય છે કે આ તમે ડોરની સાઇઝ જુઓ તો ડબલ સાઇઝનો દરવાજો મળે છે, જે સામાન્ય રીતે ઘરની અંદર એટલે એપાર્ટમેન્ટ કે બંગલોની અંદર નથી મળતો. એ પ્રમાણેના ફૂલ સાઇઝના ડબલ ડોર અહીંયા આપવામાં આવ્યા છે. જે સાગ વુડનનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે એના જ આ દરવાજા બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ડ્રોઈંગ અને ડાઇનિંગનો એરિયા જે છે એ કમ્બાઇન્ડ આપવામાં આવ્યો છે, કારણ કે આ એક બંગલોની ડિઝાઇન છે એટલે તમને સામાન્ય એપાર્ટમેન્ટ કરતાં આખી જુદી ફિલિંગ આવે ને, એ પણ ખાસ કરીને વીકેન્ડ હોમ્સ છે. એટલે જે સાઇઝ તમને અહીંયા મળી રહી છે એ 30 ફીટ બાય 12 ફીટની વિશાળ સાઇઝ મળી રહી છે. એમાંથી અહીંયા જે રીતે સેમ્પલ હાઉસમાં તમે જોઈ રહ્યા છો, ડ્રોઈંગ અથવા તો લિવિંગ એરિયાને અલગ કરવામાં આવ્યો છે અને ડાઇનિંગના એરિયાને અલગ કરવામાં આવ્યો છે. તમે આ જગ્યાનો ઉપયોગ તમારી અનુકૂળતા મુજબ કરી શકો છો. તમે જો આ ઘરને વીકેન્ડ તરીકે રિયલી યુઝ કરવા માંગતા હો તો આ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ પણ તમે અહીંયા સજાવી શકો. ને અહીંયા જે રીતે જોઈ રહ્યા છો 6 થી 8 વ્યક્તિ માટેનું સિટિંગ એરેન્જમેન્ટ તમે કરી શકો એ પ્રમાણેના સોફા તમે અહીંયા લગાવી શકો છો. સીલિંગની વાત કરીએ તો સીલિંગ અહીંયા તમને જે રીતની જોવા મળે છે, 2 સાઇડ સ્લાન્ટિંગ સીલિંગ અહીંયા મળે છે, કારણ કે આ વીકેન્ડ હોમ્સ છે એટલે જે વરસાદનું પાણી કે જે કોઈ આવે એ સીધું ઉપરથી નીચે આવી જાય કે જે તમને ક્યાંય ડિસ્ટર્બ ના કરે. અને તમારી લોનમાં અથવા તો આ સાઈડે જે ઓપન તમને લોન આપવામાં આવે છે એની અંદર તમે એ પાણી સીધું પડી જાય કે જે તમારા ઘરને કોઈ રીતે નુકસાન ના કરે. ફ્લોરિંગની વાત કરીએ તો ફ્લોરિંગ અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ઇટાલિયન માર્બલ છે, પરંતુ આ સેમ્પલ હાઉસ પૂરતું લગાવવામાં આવ્યું છે. તમને વિટ્રીફાઈડ ટાઇલ્સ સમગ્ર બંગલોની અંદર ચાહે 2 BHK લો કે 3 BHK લો, તમને બિલ્ડર દ્વારા વિટ્રીફાઈડ ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે. અહીંયા ટીવી માટેના પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે કે જેથી તમે અહીં વીકેન્ડમાં આવ્યા હો તો તમારા પરિવાર સાથે તમે આ જગ્યાને સરસ રીતે અહીંયા LED લગાવી અને અહીંયા ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા ટીવીની મજા માણી શકો છો. ડાઇનિંગ એરિયાની વાત કરીએ તો 6 થી 8 વ્યક્તિ માટેનું, કારણ કે સ્વાભાવિક છે કે તમે જ્યારે વીકેન્ડ માટે આવતા હો તો કદાચ એકલા નહીં આવો, કાં તો પૂરેપૂરા ફેમિલી સાથે અથવા તો મિત્રો સાથે તમે આવવાનું પ્રિફર કરશો. તો એ માટે આટલી વિશાળ જગ્યા મળે છે કે તમે 6 થી 8 વ્યક્તિ મિનિમમ બેસી શકે એવું ડાઇનિંગ ટેબલ લગાવી શકો, અથવા તો એનાથી વધારે જો તમે વ્યક્તિઓને અહીંયા ઇન્વાઇટ કરવા માંગતા હો તો એ પ્રમાણેની વ્યવસ્થા તમે તમારી રીતે કરી શકો છો. હવે આપણે નજર કરીશું કિચન ઉપર. કિચનની વાત કરીએ તો કિચનની સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 12 ફીટની. એટલે વિશાળ, તમે જે રીતે બંગલો ખરીદી રહ્યા છો એ પ્રમાણે તમને વિશાળ કિચન પણ મળી રહ્યું છે. આ પ્રમાણેનું બ્લેક ગ્રેનાઇટ માર્બલ નાખેલું એક પ્લેટફોર્મ તમને બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવશે. આ પ્રમાણેનું કોઈ મોડ્યુલર ફર્નિચર બિલ્ડર નથી આપતા, એ તમે તમારી અનુકૂળતા મુજબની સજાવટ અહીંયા કરી શકો છો. આ પ્રમાણેના મોડ્યુલર કિચનની તમે અહીંયા સજાવટ કરી શકો છો. એ માટે તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લેવાની રહેશે. ફૂલ સાઇઝનો સિંક અહીંયા આપવામાં આવે છે કે જેથી તમે વીકેન્ડમાં અહીંયા આવ્યા હો તો એક સાથે ઘણા બધા વ્યક્તિઓ હોય તમારે ત્યાં તો પણ તમને વાસણ ધોવાની કે રસોઈ બનાવવાની કોઈ પ્રકારની તકલીફ ના પડે એ પ્રમાણેની સુવિધા અહીંયા તમને મળી રહી છે. હવે કિચનનો એરિયા છે એની જોડે જોડે તમને ઓપન સ્પેસ મળે છે. ઓપન સ્પેસ મળે છે વોશિંગ એરિયા તરીકેની, અને એ એટલી વિશાળ જગ્યા અહીંયા તમને મળી રહી છે. તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે 12 ફીટ બાય 12 ફીટની વિશાળ સ્પેસ તમને વોશિંગ એરિયા માટે મળી રહી છે. એટલે સ્વાભાવિક રીતે, કારણ કે જ્યારે તમે વીકેન્ડ હોમમાં આવ્યા હો અને ઘણા બધા મહેમાન હોય તો તમારા સર્વન્ટને વાસણો સાફ કરવાની કોઈ તકલીફ ના પડે, અથવા તો તમે ઈચ્છો તો આ જગ્યાએ એક સરસ વોશિંગ મશીન તમારી અનુકૂળતા મુજબ, કારણ કે જો તમે 3 દિવસ અહીંયા કાઢવા માગતા હો તો તમારા રોજિંદા કપડાં પણ તમે અહીંયા ધોઈ શકો એ પ્રમાણેની વ્યવસ્થા અહીંયા આપવામાં આવી છે. કિચનને અડીને જ છે એક સ્ટોર રૂમ. સ્ટોર રૂમ નાનકડી સાઇઝનો છે, 5 ફીટ બાય 5 ફીટનો છે. કારણ કે તમે વીકેન્ડ હોમમાં આવી રહ્યા છો એટલે તમારી જે રેશનિંગની જરૂરિયાત છે એ પણ મર્યાદિત રહેવાની, પણ તમે એ સ્ટોર કરી શકો એ પ્રમાણેની સગવડ અહીંયા આપવામાં આવી છે.
આપણે જે વીકેન્ડ હોમ જોઈ રહ્યા છીએ ફાર્મ વિલે વૈષ્ણોદેવી ગ્રુપ દ્વારા જે બનાવવામાં આવી છે એમાં આપણે 2800 સ્ક્વેર ફીટનું કન્સ્ટ્રક્શન જ્યાં મળે છે એ 3 BHKનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ. અહીંયા તમને વચ્ચે ડ્રોઈંગ, ડાઇનિંગ અને કિચન એરિયા અને બાકીના 2 બેડરૂમની વચ્ચે, કારણ કે અહીંયા 2 ફ્લોર મળે છે, આ બંગલોની સ્કીમ છે એટલે તમને 2 ફ્લોર મળે છે, પરંતુ નીચે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને કિચન અને ડાઇનિંગની સાથે સાથે 2 બેડરૂમ પણ મળે છે. આપણે એ 2 બેડરૂમ જોઈએ પહેલાં હું આપને જણાવી દઉં કે લગભગ 18 ફીટ બાય 32 ફીટનો પહોળો તમને અહીંયા સ્પેસ મળે છે, જેનો ઉપયોગ તમે વરંડા તરીકે કરી શકો ને સાથે સાથે તમને 2 ઇનહાઉસ કોર્ટયાર્ડ મળે છે. એટલે અહીંયા તમે સરસ મજાની ગ્રીનરી અથવા તો પ્લાન્ટેશન કરી શકો છો. 2 બાજુ તમે એ રીતે કરી શકો એ પ્રમાણેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. સાથે સાથે આ પેસેજ તમને ખુલ્લો મળે છે અને આ પ્રમાણેના પિલર લુકવાળો જ આખો બંગલો બનાવવામાં આવ્યો છે કે જે એને ભવ્યતા બક્ષે છે. એટલે આનો લુક જે છે એ આખો રોયલ લાગે છે. હવે અહીંયા નીચે 2 બેડરૂમ છે, આપણે નજર કરી લઈએ એ બંને બેડરૂમ પર. જે 3 BHKનું સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ એમાં 3 બેડરૂમ છે, 2 ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે, એક ઉપરના માળે એટલે ફર્સ્ટ ફ્લોર ઉપર છે. સૌથી પહેલાં આપણે આ બેડરૂમ પર નજર કરીએ. 3 બેડરૂમની સાઇઝ તમને એક જ સરખી મળી રહી છે, 12 ફીટ બાય 16 ફીટની. એટલે કોઈ માસ્ટર બેડરૂમ કે કોઈ ચિલ્ડ્રન બેડરૂમ કે એવું નથી, કારણ કે આ વીકેન્ડ હોમ છે એટલે 3 બેડરૂમની સાઇઝ તમને એક સરખી અને વિશાળ મળી રહી છે. તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો સરસ મજાનો ડબલ બેડ તો તમે અહીંયા સજાવી જ શકો છો. એ સિવાય એટલી સ્પેસ તમને મળે છે કે તમે કમ્ફર્ટેબલી મૂવમેન્ટ કરી શકો. એટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા મળે છે, સાથે સાથે ડ્રેસિંગ ટેબલની પણ સુવિધા અહીંયા કરી શકો તમે. આ બિલ્ડર દ્વારા આપવામાં નથી આવતું, પરંતુ તમે આ પ્રમાણે સજાવટ કરી શકો છો. આ બધા ઉપરાંત સૌથી અગત્યની વસ્તુ છે કે તમે અહીંયા વીકેન્ડ માટે આવતા હો તો તમારી પાસે એક વોર્ડરોબ હોવું જોઈએ કે જ્યાં તમે તમારા કપડાં મૂકી શકો. એ પ્રમાણેનું વોર્ડરોબ તમે અહીંયા બનાવી શકો એટલી વ્યવસ્થા પણ બિલ્ડર દ્વારા કરીને આપવામાં આવી છે. એટલે રૂમની સાઇઝ એટલી મળે છે કે તમે એ વ્યવસ્થા પણ કરાવી શકો છો. હવે જો બાથરૂમની વાત કરીએ તો બાથરૂમની સાઇઝ તમને અહીંયા મળે છે 6 ફીટ બાય 8 ફીટની. એટલે એક બાથરૂમ જે એટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવે છે એમાં સરસ મજાની વ્યવસ્થા કરીને આપવામાં આવે છે બિલ્ડર દ્વારા. જે સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અહીંયા ભલે તમે જોઈ શકતા હો કે ડ્યુરાવિટના છે, પરંતુ હકીકતમાં પેરીવેરના સેનેટરી વેરનો ઉપયોગ બિલ્ડર દ્વારા કરીને આપવામાં આવે છે. અને સાથે સાથે જે પ્લમ્બિંગ ફિટિંગ્સ છે એટલે કે નળ ને શાવર ને એ બધું જે છે એ પ્લમ્બર કંપનીના આપવામાં આવે છે. આ છે બીજો બેડરૂમ. એની સાઇઝ પણ તમને મળે છે 12 ફીટ બાય 16 ફીટની. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો ફૂલ સાઇઝના વોર્ડરોબ તમે અહીંયા સરસ રીતે બનાવડાવી શકો છો કે જે તમારા વીકેન્ડને વધારે કમ્ફર્ટેબલ બનાવી શકે છે. સાથે સાથે અહીંયા UPVCની વિન્ડોઝ આપવામાં આવી છે. એટલે આમ તો કારણ કે તમે વીકેન્ડ હોમમાં છો એટલે અહીંયા તમને બીજું કોઈ ડિસ્ટર્બન્સ તો થવાનું નથી, પરંતુ બહારનો કોઈ પણ પ્રકારનો નોઇઝ જે છે એ 30% જેટલો રિડ્યુસ થઈ જાય એ પ્રમાણેની વિન્ડોઝ અહીંયા આપવામાં આવી છે. સાથે સાથે તમે અહીંયાથી, કારણ કે જો તમે 800 સ્ક્વેર મીટરનો પ્લોટ લીધો હોય 3 BHK માટે તો તમને અહીંયા સરસ મજાના ગાર્ડનનો વ્યૂ મળે છે. એ તમે બારીમાંથી એની મજા લઈ શકો છો. એની સાથે સાથે આ બેડરૂમની અંદર પણ તમને ટીવી માટેનો પોઈન્ટ આપવામાં આવે છે કે જ્યાં તમે સરસ મજાનું LED ટીવી લગાવી શકો છો.
સાથે સાથે આ બંને બેડરૂમને પાછળની સાઈડે એક નાના દરવાજા આપવામાં આવ્યા છે કે જે ખુલે છે સીધા લોનની અંદર, એટલે તમને જો ગાર્ડનિંગનો શોખ હોય અથવા તો સાંજ પડે તમે દરવાજા ખોલી અને ગ્રીનરીની મજા લેવા માંગતા હો તો અહીંયા રૂમમાં બેઠા જ તમે લઈ શકો છો. એટેચ ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો અહીંયા પણ સાઇઝ તમને મળે છે 6 ફીટ બાય 8 ફીટની. એની અંદર પણ જે રીતે આપણે અગાઉ જોયું એ રીતે પ્લમ્બરના ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સેનેટરી વેર જે છે એ પેરીવેરના વાપરવામાં આવ્યા છે. આ માત્ર તમને એક આઈડિયા આવે એ માટે બિલ્ડર દ્વારા આ પ્રકારના સેનેટરી વેરને ફિટિંગ્સ બીજી કોઈ કંપનીના લગાવીને અહીંયા મૂકવામાં આવ્યા છે, પરંતુ હકીકતમાં તમને પ્લમ્બર અને પેરીવેરના ફિટિંગ્સ મળે છે. અગર જો ટાઇલ્સની વાત કરીએ તો વિટ્રીફાઈડ ટાઇલ્સ દરેક રૂમની અંદર, ડ્રોઈંગ રૂમની અંદર, કિચનની અંદર તમને આ જ લગાવીને આપવામાં આવે છે. અહીંયા તમે જે રીતના જોઈ રહ્યા છો એ પ્રમાણેના ટાઇલ્સ તમને નથી મળતા, ઇટાલિયન માર્બલ છે. હવે આપણે છેલ્લા બેડરૂમ પર નજર કરી લઈએ. આ છે ત્રીજો બેડરૂમ. આપણે 2 બેડરૂમ નીચે જોયા એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જોયા. તમને પહેલા માળે માત્ર એક બેડરૂમ મળે છે અને સાથે સાથે ઓપન વિશાળ ટેરેસ મળે છે. આપણે જો બેડરૂમની સાઇઝની વાત કરીએ તો 12 ફીટ બાય 16 ફીટની સાઇઝ તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો. એક ડબલ બેડ તમે સરસ રીતે સજાવી શકો છો. એ સિવાય તમને બેવ સાઈડે ક્રોસ વેન્ટિલેશન મળે એ પ્રમાણેની વિન્ડોઝ અહીંયા મળી રહી છે અને ફૂલ સાઇઝની વિન્ડોઝ છે કે જેથી તમે ખુલ્લી હવાનો પણ અહેસાસ અહીંયા વીકેન્ડ હોમમાં આવ્યા હો તો કરી શકો છો. સાથે સાથે તમને અહીંયા એલઈડી માટેનો પોઈન્ટ પણ આપવામાં આવે છે. એટલી જગ્યા મળે છે 16 ફીટના કારણે કે તમે એક ડબલ વોર્ડરોબ અહીંયા સરસ રીતે સજાવી શકો છો. સાથે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે અહીંયા પણ જે સીલિંગ ડિઝાઇન કરવામાં આવી છે એ વીકેન્ડ હોમ ટાઈપની જ કરવામાં આવી છે. આમ સ્લાન્ટિંગ રાખવામાં આવી છે કે જેથી તમને બીજી કોઈ રીતે વરસાદના પાણીનો અહેસાસ ના થાય અને એ પાણી તમને કે તમારા ઘરને બીજી કોઈ રીતે નુકસાન પણ ના કરે. હવે આપણે બાથરૂમ પર એક નજર કરીએ. આ છે બાથરૂમ. અગર જો તમે વીકેન્ડ હોમ તરીકે આ હોમનો ઉપયોગ કરવા માંગતા હો તો તમને હું જણાવી દઉં કે બાથરૂમની સાઇઝના હિસાબે તમે આ ત્રીજા બેડરૂમને માસ્ટર બેડરૂમ તરીકે ઉપયોગ કરી શકો, કારણ કે આની સાઇઝ તમને મળે છે 16 ફીટ બાય 6.5 ફીટની. એટલે ખૂબ જ વિશાળ બાથરૂમ તમને ફર્સ્ટ ફ્લોર ઉપર જે ત્રીજો બેડરૂમ મળે છે એની સાથે મળી રહી છે. એટલે તમે આ રૂમને માસ્ટર બેડરૂમ ગણી શકો છો. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનો વોર્ડરોબ તમે આ બાથરૂમની અંદર બનાવી શકો. એટલે ક્લોઝેટ એરિયા આખો અલગ આપવામાં આવ્યો છે. આ પ્રમાણેનો ડ્રેસિંગ ટેબલનો એરિયા પણ તમે અહીંયા બનાવી શકો એ પ્રમાણેની સુવિધા આપવામાં આવી છે. એટલે તમે વીકેન્ડ હોમમાં પણ તમે ઘર જેવી ફિલિંગ લઈ શકો છો. અહીંયા તમને આ પ્રમાણેની તૈયાર થવાની તમામ સુવિધાઓ બાથરૂમની અંદર જ મળી રહી છે. સાથે સાથે જો ફિટિંગ્સ અને સેનેટરી વેરની વાત કરીએ તો અહીંયા આગળ જે સેનેટરી વેર ઉપયોગ કરવામાં આવ્યો છે એ છે પેરીવેરના અને જે ફિટિંગ્સ છે એ છે પ્લમ્બરના. અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનું ફિટિંગ બાથરૂમની અંદર પણ કરીને આપવામાં આવે છે અને વોલ આ પ્રમાણેની બિલ્ડર દ્વારા જ બનાવીને આપવામાં આવે છે. શાવર પણ લગાવીને આપવામાં આવે છે. કોઈ સિસ્ટમ અથવા તો કોઈ શાવર બાથ નથી લગાવીને આપવામાં આવતો, પરંતુ સિમ્પલ શાવર અહીંયા લગાવીને આપવામાં આવે છે.
તમને જે વીકેન્ડ હોમ્સની ફિલિંગ છે એ અહીંયા આવે, કારણ કે ઓપન ટેરેસ તમને જે મળી રહ્યું છે 14 ફીટ બાય 16 ફીટનું. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો વિશાળ ટેરેસ તમને મળી રહ્યું છે. તમે અહીંયા સાંજે બેસી અને કોફી ટેબલ લગાવીને કોફીની પણ મજા લઈ શકો છો, અને પાછળ આખી ગ્રીનરી તમને જોવા મળે એટલે તમને એક ફીલ આપે કે તમે તમારા રિયલ ઘરથી દૂર છો, વીકેન્ડ હોમમાં છો અને તમે તમારું વીકેન્ડ અહીંયા ખરેખર એન્જોય કરી રહ્યા છો. વૈષ્ણવ દેવી ફાર્મ વિલેજ સ્કીમમાં એમ્યુનિટીઝ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અહીં આવનાર સભ્યોને ટેનિસ, વોલીબોલ અને બાસ્કેટબોલ રમવાની સુવિધા મળે તે માટે ખાસ આઉટડોર સ્પોર્ટ્સ કોર્ટ્સ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્વિમિંગ પુલ, વોટર રાઇડ અને જીમ સાથેની ક્લબ હાઉસ પણ અહીં બનાવવામાં આવી છે. આ ક્લબ હાઉસમાં 30 વ્યક્તિઓ બેસી શકે તેવું મિની થિયેટર, ડિસ્કોથેક અને રેસ્ટોરન્ટ પણ તૈયાર કરવામાં આવેલી છે. લગભગ 3000 સ્ક્વેર મીટરનું એક તળાવ પણ વૈષ્ણવ દેવી ફાર્મ વિલેમાં તૈયાર કરવામાં આવ્યું છે. આની સાથે 500 વ્યક્તિનું ફંક્શન થઈ શકે તેટલી મોટી પાર્ટી લોન અને બેન્ક્વેટ હોલની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકો માટે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા અને રાઇડ્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ વૈષ્ણવ દેવી ફાર્મ વિલેમાં આપને વીકેન્ડ હોમ માટેની તમામ સુવિધાઓ મળી રહેશે. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે વૈષ્ણોદેવી ગ્રુપના ડાયરેક્ટર શરદભાઈ કાકડિયા. શરદભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો આ જે નરથાણ વિસ્તારમાં તમે વીકેન્ડ હોમ્સ બનાવ્યા છે, આ વિસ્તારની ખાસિયત શું છે? આમ તો એ સુરતથી દૂર છે. આમ સુરતથી દૂર છે, પણ સુરતનો જે પ્રપોઝ આઉટર રિંગ રોડ છે જ્યાંથી ફક્ત 6.5 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ છે નરથાણ. અને નરથાણ ઇન્ડસ્ટ્રીઝથી ઘણું બધું દૂર છે, જેથી અહીંયા પોલ્યુશનને તે પણ ઘણું ઓછું છે. અને રિંગ રોડથી નજીક હોવાથી સુરત શહેર અને રેલવે સ્ટેશન સાથેની કનેક્ટિવિટી પણ આની બહુ સારી મળે છે. અને રેલવે સ્ટેશનથી ફક્ત 18 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ છે. એટલે પણ અહીંયા એને જે કંઈ સુરત કોર્પોરેશનના કે સુડાના, સુરત અર્બન ડેવલપમેન્ટ જે ઓથોરિટી છે એના ફાયદા મળે છે કે આને કઈ રીતે તમે? જે સુરતનો નવો હદ વિસ્તરણ સુડાનો થયો છે, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો, તેમાં આ વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. તો ભવિષ્યમાં આ વિસ્તારને સુરત ડેવલપમેન્ટ ઓથોરિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ લાભ મળી શકે તેમ છે. અને સુરત ડેવલપમેન્ટ ઓથોરિટી પછીનું તરતનું જ ગામ હતું, જેથી કરીને મેં આ વિસ્તારને પસંદ કર્યો હતો કે ભવિષ્યમાં પણ સુરત ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ થશે ત્યારે આ સુરત ડેવલપમેન્ટ ઓથોરિટીઝનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રોડ, પાણી, ગટર તેનો લાભ મળશે એમ. અને આ જે એરિયા છે આખો ખૂબ વિશાળ એરિયા છે. અહીંયા લગભગ તમે 193 જેટલા તો હાઉસીસ તૈયાર કરી દીધેલા છે અને 2 ફેઝમાં થયેલા છે. ત્રીજા ફેઝનું કામ ક્યારથી શરૂ કરો છો અને એમાં કેવા પ્રકારનું ડેવલપમેન્ટ હશે? ત્રીજા ફેઝનું કામ અમે ટૂંક સમયમાં જ શરૂ કરશું તેવું અમારું ડિસિઝન લઈ ચૂક્યા છીએ અમે. અને તેમાં 150 મીટરથી લઈને 450 મીટર સુધીના મકાન પ્લોટ એરિયાના સાથેના મકાનો છે. અને તેમાં પણ અમે જે એમ્યુનિટીઝ આમાં છે તેના સિવાયની વધારાની એમ્યુનિટીઝ આપશું અમે. અને તે ખૂબ જ ટૂંક સમયમાં અમે લોન્ચ કરવાના છીએ. એટલે એમ કહી શકાય કે બીજા વીકેન્ડ હોમ્સ બીજા વધારાના તમે લાવી રહ્યા છો, પણ સાઇઝ થોડી નાની હશે. હા, થોડી નાની હશે, સાઇઝ થોડી નાની છે. અને અમારો કોન્સેપ્ટ એવો છે કે અત્યારે હાલ ફ્યુચર વીકેન્ડ હોમ છે, પણ ફ્યુચરમાં, નજીકના ફ્યુચરમાં આ ફર્સ્ટ હોમ લોકોનું બની શકે છે. કારણ શું છે એનું? સુરતથી રિંગ રોડથી આઉટર રિંગ રોડ, સુરતના જે પ્રપોઝ આઉટર રિંગ રોડ છે તેનાથી ફક્ત 6.5 કિલોમીટરના અંતરે છે. રોડની કનેક્ટિવિટી ખૂબ સરસ છે. અને નરથાણ વિલેજ તથા તેના આજુબાજુ વિલેજ, બીજા વિલેજમાં પણ લગભગ 8 સ્કૂલ બની ચૂકી છે અને બીજી ઘણી બધી સ્કૂલોની પ્રપોઝલ આવી રહી છે, જેથી કરીને લોકોને એજ્યુકેશન પણ અહીંયા મળી રહેશે અને શહેરની કનેક્ટિવિટી નજીક હોવાથી ત્યાંથી પણ કનેક્ટેડ રહેશે લોકો. તો ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં સુરત શહેર અને આ નરથાણ વિલેજને બધું કનેક્ટ થઈ જશે, એકબીજાને નજીકના ભવિષ્યમાં જ કનેક્ટ થઈ જશે એવા સંભાવના દેખાઈ રહી છે. બિલકુલ. એટલે પણ હજીરા ને એ બધું પણ અહીંયાથી ઘણું નજીક? હા, હજીરા અહીંયાથી લગભગ 12 થી 15 કિલોમીટરના અંતર પર છે હજીરા. જે ઇન્ડસ્ટ્રીઝ હજીરામાં ડેવલપમેન્ટ થઈ રહી છે, એક્સપાન્શન થઈ રહી છે, તેનો પણ ભવિષ્યમાં અહીંયા લાભ મળી શકે. અને ઈચ્છાપુરમાં જે પેલું ડાયમંડ SEZ બન્યું છે એ પણ અહીંયાથી તેની કનેક્ટિવિટી પણ રિંગ રોડ થ્રુ
સીધી જ તે મળી શકે છે. એટલે આ બધા એ વસ્તુઓના બેનિફિટ આવનારા સમયમાં અહીંયા લોકોને મળી શકે એવી હા, પૂરી પૂરી સંભાવના સંભાવના છે. બીજી વસ્તુ મારે એ જાણવી હતી કે તમારું જે ગ્રુપ છે વૈષ્ણોદેવી ગ્રુપ એ ઘણા વર્ષોથી સુરતમાં કાર્યરત છે. તમારા આવનારા સમયના અથવા તો અત્યારે જે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ હોય એના વિશે થોડું જણાવશો? અમારું વૈષ્ણોદેવી ગ્રુપ 1999થી કન્સ્ટ્રક્શનના રિયલ એસ્ટેટ બિઝનેસમાં કાર્યરત છે. અમારા હાલમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આના સિવાય અમારા બંગલોની સ્કીમ પણ ચાલી રહી છે, લક્ઝરિયસ ફ્લેટની સ્કીમ પણ ચાલી રહી છે અને શોપિંગ સેન્ટરની સ્કીમ પણ ચાલી રહી છે, કમર્શિયલ પણ ચાલી રહી છે. અને ભવિષ્યમાં અમે નવા પ્રોજેક્ટ ટેક્સટાઇલ માર્કેટમાં પણ લાવી રહ્યા છીએ. એટલે ટૂંકમાં બધી રીતે તમે અત્યારે સુરતનું એટલે એવું કહી શકાય કે કદાચ રિયલ એસ્ટેટની થોડી ઘણી મંદીની અસર દેશના જે બીજા શહેરોમાં છે એ કદાચ સુરતમાં જોવા નથી મળતી. ચોક્કસ સુરતમાં આ રિયલ એસ્ટેટના બિઝનેસમાં તેજી હજુ પણ કન્ટિન્યુ છે અને રહેશે. કેમ કે સુરતમાં જે મુખ્ય બે વ્યવસાય છે હીરાનો અને ટેક્સટાઇલનો, તે બંને ખૂબ જ સારા ચાલી રહ્યા છે અત્યારે હાલમાં. અને ભવિષ્યમાં સુરતમાં આ સુરત ડાયમંડ બુર્સ SDB નું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. તો સુરત ડાયમંડ બુર્સ શરૂ થવાથી ભવિષ્યમાં મુંબઈથી પણ ઘણો બધો બિઝનેસ ડાયમંડનો સુરતમાં ખેંચાવાની શક્યતા છે. એક છેલ્લો સવાલ, આજે તમારા વીકેન્ડ હોમ્સ છે એની કેવો રિસ્પોન્સ અત્યાર સુધીમાં બુકિંગ કેવું મળ્યું છે અને એની જો અગર કિંમતની વાત કરીએ તો શું રેન્જમાં એ મળી રહ્યા છે? જો કિંમતની વાત કરીએ તો અમારે અહીંયા 200 મીટરથી લઈને 800 મીટર સુધીના વીકેન્ડ હોમ છે, જેની કિંમત 35 લાખ રૂપિયાથી લઈને 90 લાખ રૂપિયા સુધીની છે. અને અત્યાર સુધીમાં ઓલમોસ્ટ અમે 193 યુનિટ છે, તેમાંથી 135 યુનિટ 136 યુનિટ વેચી ચૂક્યા છીએ આમાં. એટલે ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અને જે ખરીદનાર વર્ગ છે તે પણ ફ્યુચર હોમ તરીકે પણ જોઈ રહ્યું છે કે ભાઈ ભવિષ્યમાં આપણું ફ્યુચર હોમ પણ બની શકે છે. અત્યારે વીકેન્ડ હોમ છે પણ નજીકના ભવિષ્યમાં આ ફર્સ્ટ હોમ બની શકે. તો આ અઠવાડિયે સુરતથી પ્રોપર્ટી બજારમાં આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને લઈને જઈશું ગુજરાતના અન્ય કોઈ શહેરના નવા ડેવલપરની પ્રોપર્ટીઝથી પરિચિત કરાવવા માટે. કારણ કે અમે આપની મદદ કરવા માંગીએ છીએ આપના સપનાનું ઘર ખરીદવામાં, અને અમને આશા છે કે આ શો દ્વારા આપને એ મદદ ચોક્કસથી મળી રહે છે. તો આપ જોતા રહો CNBC બજાર. Cera present Property Bazaar.